ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠ તરફ ગતિ કરી રહ્યા છીએ. નવો પાઠ છે જીભ. હવે એના લેખક છે પાઠ 10મો જીભ. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. જન્મ 21/10/1901, અવસાન 11/9/1980 એ મૃત્યુ પામ્યા છે. એટલે જ્યોતિન્દ્ર દવે ઘણું સાહિત્ય રચ્યું છે. એને જાજે ભાગે હાસ્ય સાહિત્ય વધુ પડતું લખ્યું છે અને એના સાહિત્યથી આખા ગુજરાતને એને હસાવ્યા છે. તો આપણે એના લેખક પરિચય બાજુ જઈએ. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધી શિક્ષણ સુરતમાં લીધું હતું. 1933 થી 37 દરમિયાન સુરતની એમટીબી કોલેજ ગુજરાતીના અધ્યાપક તરીકે તેઓ રહ્યા હતા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય તરીકે તેઓ રહ્યા હતા. તેઓ સવિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકે તેમની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી પણ તેઓ હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. નકરા નિબંધ જ નથી આપ્યા, પણ નાટક અને અનુવાદો પણ તેમણે આપ્યા છે. રંગ તરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્ય લેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે. જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો તેમના સંગ્રહિત કરવામાં આવ્યા છે. ધનસુખલાલ મહેતા અને જ્યોતિન્દ્ર દવે બંને મળીને અમે બધા નામની હાસ્યસભર નવલકથાઓ તેમને આપી છે. જેનું ગુજરાત ડીડી ગિરનારે સરસ મજાનું નાટ્યાત્મક રૂપ પણ આપ્યું છે અને ખરેખર જોયા જેવી છે. ક્યારેક યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો તમને દેખાશે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી તેમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમની રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો છે. હવે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ ચંદ્રક પણ તેમને પ્રાપ્ત થયેલો છે. આપણે વિશેષ કરીને જોઈએ મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. માણસની બધી ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો છે, એમાં જીભનું સ્થાન છે એ વિશિષ્ટ છે, એટલે કઈક આગળ પડતું છે. બીજી બધી કરતા એનું મહત્વ પણ વિશેષ છે. બીજી બધી ઇન્દ્રિયો કરતા એનું સ્થાન પણ એનું મહત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કાન, હાથ, પગ એ 2 ઇન્દ્રિયો છે, પણ કાર્ય શું કરે છે? એક જ કાર્ય કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન આપ્યા છે ભગવાન. એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરો આપ્યા છે. ચાલવાના એક કાર્ય માટે 2 પગ આપ્યા છે. જોવાના કામ માટે 2 આંખો આપી છે. પણ બોલવાનું ને શ્વાસ રાખવાનું એ 2 કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. તો ખરેખર કઈક વિશેષ તો હોય છે કે બધા ઇન્દ્રિયોમાં 2 હોવા છતાં પણ કામ કેટલું કરે? એકલું જ કરે. પણ અહીંયા તો આપણે જોઈએ કે જીભ છે
એ સ્વાદ ચાખવાનું કામ કરે અને બોલવાનું કામ કરે. એટલે આમ તો એક જ છે પણ એનું કામ છે એ ડબલ છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઘણી ઇન્દ્રિયો હોય એના ઉપર આપણો કાબુ નથી. કાબુ હોય તો ભગવાન થઈ જાય પણ આપણો કાબુ છે નહીં. આપણે ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. આપણા ઈચ્છા વિરુદ્ધ બીજાના સંસ્કારો ની આપણા ઉપર અસર થયા વિના રહેતી નથી. ઈચ્છા વિરુદ્ધ એટલે ઈચ્છા ના હોય તો પણ પર સંસ્કાર એટલે બીજા સંસ્કાર બીજાના સંસ્કાર. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. આપણે કોઈ ગાળ દેતું હોય બીજા કોઈ બાથરૂમ હાલતું હોય તો ત્યાં સરસ મજાના શ્લોકોની નેતી નેતી થતી હોય તો એ આપણે ગમતું નથી પણ તોય પણ કાન તો છે એ આપણે સાંભળશે જ. અને એ વળી પાછું મગજ સુધી પહોંચાડશે. અને જરૂરી નથી બાબતો એ છતાં પણ એ એમાં જાય જ છે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. ન જોવા જેવું આંખ છે કેટલી વાર જોઈ જાય છે પછી ખબર પડે કે આ તો ખરાબ છે ના જોવાય જોઈ તો જાય. હવે એ જ રીતે નાક છે એ એવી દુર્ગંધ છે એ નાસિકા દ્વાર સુધી પહોંચાડે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. પણ જીભ ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે અન્યથા નહીં. પણ આની ઉપર તો જીભ ઉપર તો પૂરેપૂરી સત્તા મનુષ્યની છે. અને જો જવું હોય તો જવાબ દે ના જવું હોય તો નહીં દે. તો આ બધી બાબત છે એ ખૂબ જ અગત્યની છે. આપણે એમ કહીએ ને કે ગુજરાતીમાં ઘણી વખત જગ્યાએ એમ કહે કે એક જીભ જોડા ખાય ને એક જીભ લાખો ખાય. અને એક માણસની બોલી છે એ સાવ રફ હોય. એક માણસની બોલી છે એ એમ થાય કે આપણે તો ડાયાબિટીસ થઈ જાય. એટલે અમુકને વાતો સાંભળીને ડાયાબિટીસ થઈ જાય એટલું મીઠું મીઠું બોલતા હોય. કોઈ ઘરે જાઓ તમે ને કે તમે શું લેશો તો આપણે એમ કહી કે ભાઈ આજે તો ઘણું બધું લિસ્ટ થઈ દઈએ પછી કે અમે તો આજે સુખ પાવડી તમે નાસ્તામાં લેશો. આપણે એમ થાય કે સુખ પાવડી એટલે શું કરી ત્યાં તો સેવ મમરાનો ડીશ ભરીને આવે. એટલે આપણે બોલવામાં એમ લાગે કે ઓહો કંઈક નવી જાતની કંઈક રસોઈ બનાવી છે એ આપણે ખાવા મળશે પણ એવું હોતું નથી. શેરની બોલીમાં એમ કહે કે ચંદન ચકોરી લેશો તમે આપણે એમ થાય કે કંઈક નવીન વાનગી એ છે. ત્યારે તો એ વઘારે રોટલીનું ફળગડિયું શાક કરીને આવે. આવું બને આપણે તો એમ થાય કે ખરેખર કેવું સરસ મજાનું બોલે છે. તો કઈક હશે તો ખરી વાનગીમાં પણ એ હોય નહીં કાંઈ. બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટા કાર્ય એક આ નાનકડી જીભ બજાવે છે. આ નાનકડી જીભ છે એ સૌથી બે કામ મહત્વના કરે છે બોલવાનું અને ચાખવાનું. માનવ જીવનમાં આના કરતા વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. માનવ ઇતિહાસમાં જરૂરી
બીજા કોઈ કાર્ય નથી. શું? તો કે જમવાનું, શ્વાસ રાખવાનું અને બોલવાનું. એ સૌથી મહત્વના કામ છે. તો એ બે કામ છે એ એક આ જીભ કરે. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. આ બે કામ છે એ બિચારી જીભ છે એ કરે છે. ને જ્યારે શરૂઆત થાય, મનુષ્ય જન્મે એની સ્વાદ ને ચારકવાનું, પારખવાનું ને બોલવાનું ને ઓ ભલે ભાષા ના આવડતી હોય પણ તોય ઈ ચાલુ કરી દે. છે મળતા સુધી ચાલુ જ રહીએ. એટલે સૌથી મહત્વની કામગીરી આ બે કામગીરી છે એ જીભ બજાવે છે. તો ખરેખર તો ધન્યવાદ ને પાત્ર છે. અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે. આપણે એમને મરણ પછી ચાલુ રહીએ એ વળી કેમ બનતું છે? એમ એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરી એની વાણીને અમર બનાવે છે. દાખલા તરીકે કોઈ સારો ફિલોસોફર છે, ગાંધીજી છે, તો ગાંધીજી અત્યારે આપણી પાસે સ્વદેહ નથી પણ એ બોલ્યા છે તો એનું આપણે ઘણી જગ્યાએ ઉદાહરણ ટાંકીને ગાંધીજીએ આમ કીધું હતું, સરદાર વલ્લભભાઈ પટેલે આમ કીધું હતું. તો માણસ મરી જાય પછી એની જીભ છે એ પછી એ કામ કરે. સ્વાદ ચાખવાનું કરે. એમ કે છે કે માણસ છે મરી જાય પછી 14 દિવસ સુધી એ એનો આત્મા ભટકે. એટલે એને વળી પાછું તૃપ્ત કરવા માટે આપણે છોકરા જમાડીએ ને પાણી ઢોર કરીએ. તો આ જીભનું જ કામ છે ને જ્યાં સુધી એને મળે. એ પછી પાછળ 12મું, 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની સ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. મરણ પછી પણ એની અભિલાષાને સંતોષવામાં આવે. 12મું, 13મું, વર્ષી બોરોજી થઈ જાય એટલે વર્ષી કરે, લાડવા કરે, એ પછી જમાડે બ્રાહ્મણોને, પછી એ રીતે દાન દક્ષિણા દે, યાદ કરે. તો આમ વર્ષો સુધી જીભનું કામ પણ એ ચાલુ જ રહે. આમ જીભનું કાર્ય તો મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. મનુષ્યનું કામ એ જન્મથી શરૂ થાય છે અને મરણ સુધી ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય એટલે નકામી પડી જાય, ઢીલી થઈ જાય, કાર્ય કરતી બંધ થઈ જાય. ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. આપણે એમ થાય કે આ ના બોલે તો સારું. ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એવું લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કાર, બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું. માણસ એ બધી ઇન્દ્રિયો વાપરી સૌ ઘસી નાખે પણ જીભ છે જીભ એ તો જેમ વાપરતા જાય એમાં સરસ મજાનો અનુભવનો રસ પણ ઉમેરાતો જાય. એટલે ઘરટી જીભ છે એ તો વધારે મૂલ્યવાન કહેવાય. આગળ જોઈએ તો આગળ જોઈએ. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. રસાસ્વાદ, રસનો આસ્વાદ માણવાનો અધિકાર છે જીભને મળ્યો. એના વડે જ
સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. એના દ્વારા જ છે એ રસનું જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનેન્દ્રિય ગણવું હોય તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે, બોલવાનું કાર્ય પણ એ જ કરે છે, એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. કર્મ કરતું હોય એને કર્મેન્દ્રિય કહેવાય. શ્રીમદ ભગવદ ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. જેમ ગીતાજીમાં કીધું છે એવી જ રીતે જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય એ બતાવે છે. મનને હૃદયની એની વચ્ચેનું એનું સ્થાન છે એ તે બહુ સૂચક છે. હૃદય અને મન વચ્ચેનું એનું સ્થાન છે. બંનેને એના વિના ચાલતું નથી. હૃદયને કે મનને બેને એના વિના હાલે નહીં. બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે જ છે. મનના વિચાર અને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. ઓહો, મનના વિચાર અને ઉર્મિ છે એ જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. ગણિતના વિદ્યાર્થી હોય તો એ ગણિત કે તત્વજ્ઞાન હોય તો એ બંને વિષયના કોયડાઓ છે એ જીભ જ સોલ્વ કરે છે. અને જ્યારે પ્રિયતમા હોય, પ્રિયસી હોય તો એના સાનિધ્યમાં પ્રણય વચનો બોલી અને મોહિત પણ કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચડાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી. ઘણી સ્ત્રીઓ છે હાઉસવાઈફ, એ ઘરનું બધું કામ કરતી હોય પણ બહાર છે એટલો દેખાડો કરતી ના હોય. તેવી રીતે તેમજ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્ય કરતી હોવા છતાં જીભ ઘણું અદૃશ્ય પણ રહે છે. જીભ છે જાજે ભાગે અદૃશ્ય જ રહે છે. ઘણું બધું કામ કરે છે છતાં જીભ છે એ સ્નિગ્ધ છે, સુકોમળ છે, નાની છે, નાજુક છે, નમણી છે. એવી જીભ અનેક રીતે સ્ત્રીના શક્તિ છે. અહીંયા કવિએ સરસ મજાની સ્ત્રીની ઉપમા આપી. જાજી ભગે તો એ સ્ત્રી જેવી જ છે. નાની છે, નાજુક છે, નમણી છે, સુકોમળ છે, તો સ્નિગ્ધ છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ. આપણે સૌથી વધારે એની પાસે કામ લઈએ છીએ. તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ. પણ છતાં પણ આપણે એ બને ત્યાં સુધી ઓઝલ પ્રથામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ પ્રવૃત્તિને પોષે છે. ને સુંદર ઘરેણા લુગડા પહેરીને આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે. જેવી જ રીતે કોઈ સ્ત્રી રસોઈ બનાવીને આપણી સ્વાદ વૃત્તિને પોષે છે, સુંદર લુગડા ઘરેણા પહેરીને આપણી અભિમાન વૃત્તિને પણ પોષે છે, તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરળ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને પોષે છે. અને સરસ મજાના શબ્દો બોલીને આપણી અભિમાન વૃત્તિને પણ તે પોષે છે. કોઈ માણસ હોય ને એનું સરસ મજાની વાત કરવાની હોય તો આપણે એમ જ કહીએ કે ઓહો આ ભાઈ, અરે એની તો વાત જ કરવામાં એ ભાઈ તો ભાઈ, એની વાત જ ન થાય. આપણે એમ શું સમજવાનું કે એની વાત કરી શકાય એવી નથી, એટલો મહાન એને ચિત્રો કે એટલો અટકો ચિત્રો. સ્ત્રીની પેટે જીભ પણ ઘાયલ કરે છે ને મૂંઝાવે છે. સ્ત્રી જેમ પોતાના સૌંદર્યથી બીજાને ઘાયલ કરે છે,
જીભની પેઠે, તો જીભની જેમ ને ઘા પણ રૂજાવે છે. તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના, એમ માસુક કહે છે, એમ પ્રિયતમ કહે છે, તુમ્હીને દર્દ દિયા હૈ એટલે તે જ દુઃખ દીધું છે અને તું જ દવા દેજે એની, એવું કોઈ માસુક કહે છે એટલે કોઈ પ્રેમી કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય, કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારની જીભ પાછળથી જરૂર પડીએ એના વખાણ કરીને પોતે કરેલા ઘાને આપણે જોઈ રહ્યા હતા કે તુમ્હીને દર્દ દિયા હૈ તુમ્હી દવા દેના, અને તે એવી માસુકાની જે પંક્તિઓ છે એ આપણે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. માસુકા જે એ માસુક કહે છે, તે જ રીતે જીભને પણ કહી શકાય, કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારની જીભ પાછળથી જરૂર પડીએ એના વખાણ કરી પોતે પાડેલ ઘાને રૂજાવી શકે છે. પોતે પણ ઘાને ઘણી વખત એ રૂજાવી પણ દે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને પણ કરવું પડે છે. એટલે પુરુષના પાપ થઈ ગયા હોય તો એને પ્રાયશ્ચિત પણ કરવું પડે, સ્ત્રીઓને કરવું પડે. તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો થતા જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણી વખત ગૃહના છિદ્ર બહારનાને જાણવા મળે છે. તે જ પ્રમાણે રોગના નિદાન માટે તજજ્ઞો જીભ ઉપર ઘણો આધાર રાખે છે. તમે દવાખાને જાઓ એમ કે આ કરો એટલે મોઢું ખોલાય છે. એટલે ઘણી વખત જે દર્દ દુઃખ છે એ અંદરની કઈ વાંધો હોય પેટમાં તો એની જીભ છે એ ચાળી ખાય છે. એટલે જીભ ઉપરથી કે કહી શકાય કે અંદર શું પ્રોબ્લેમ છે, પેટની અંદર શું છે. ડોક્ટરો છે તો એમાં ઘણી વખત એને જોઈને દવા પણ આપતા હોય છે. એટલે ફીકી સફેદ નરમ પહોળી ને અસ્થિર પાંડુ રોગની સૂચક છે. એટલે ફીકી જીભ થઈ ગઈ હોય એટલે સાવ રંગ ઉડી ગયો હોય જીભનો, પછી સફેદ રંગની જીભ થઈ ગઈ હોય, નરમ થઈ ગઈ હોય, પહોળી ને અસ્થિર જીભ થઈ ગઈ હોય તો એ પાંડુ રોગની સૂચક છે. તો એને શું થયું હોય? પાંડુ રોગ થયો હોય. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોને સંભવ દર્શાવે છે. આ તો વૈદ્ય હોય એને જ ખબર હોય, આપણે નાડી વૈદ્ય હોય એને બધાને ખબર પડે કે આ બધી વસ્તુઓ છે એ ડોક્ટર છે એ ઘણી આની ઉપર આધાર રાખે છે. વચ્ચે છારીવાળી સૂણી છેલ્લે રતાશ વાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. એટલે જીભ છે એ ઘણી જગ્યાએ આ બધા સૂચનો કરતી હોય છે. જીભ છે એ બધા આ રીતે જોવે છે. મુખ બહાર કાઢતા તેની જીભ અસ્થિર ન રહી ન શકે તે મુખ મનુષ્ય નશો કરતો હશે તેમ કહી શકાય. જીભ છે એ બાયને કાઢીને જો સ્થિર ના રહીએ તો એ સમજવાનું કે એ ભાઈને કાંઈક ને કાંઈક વ્યસન હોય છે. એટલે ફાકીનું, દારૂનું, તમાકુ, ગુટખા એ ભાઈ ખાતા હશે તો જે જીભ છે એ બાયને સ્થિર ના રહી, બાકી તો સ્થિર રહે. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો પક્ષઘાતનું ચિહ્ન ગણાય છે. મોટું જીભ બાયને કાઢીને તમે એકબીજા ડાબી જમણી બાજુ જો હલાવી ન શકો તો સમજી લેવાનું કે પક્ષઘાત થવાનો છે. પણ જીભડી છે એ ક્યાં કાઢવી એ ધ્યાન રાખવું, નકર આપણે વળી પાછું આપણો માર એ સહન કરવો પડશે. આમ જીભ
દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે. આમ જીભ છે એ દેહ એટલે શરીરના અનેક દર્દો અને અનેક વાતો છે એ ખુલ્લી કરે છે. પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિ પણ માહિતી વગર પૂછ્યા આપી દે છે. ઘણી વખત આપણે જીભ ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ કી ગામના છે, કી બાજુના છે, ને આની બોલી ઉપરથી ખબર પડી જાય. એક વખત અમે અમદાવાદ ગયા તો ત્યાં શું કે તો ત્યાંની પ્રજા મહેસાણીની ડિસ્ટ્રિક્ટની પ્રજા વધારે ત્યાં અમદાવાદમાં. અમે દુકાને ચા પાણી પીવા રોકાણા તો કે બેહો ને બોકડા ઉપર. આપણે એમ છે બોકડો એટલે શું? હવે બોકડો એટલે આપણે ગુજરાતીમાં અહીંયા પ્રદેશમાં બોકડો તો બીજાને કહીએ કે બેહો ને બોકડા ઉપર. પછી એને હાથ કીધો કે આ બાકડા ઉપર બેસો. બાકડા ઉપર કહેતો હતો. હવે એ બોલતો તો બોકડો જ એમ, પણ આપણે એમ થાય કે આ બોકડો એટલે શું નવી રીત રિવાજ છે. એટલે આપણી ગુજરાતી ભાષા છે એ બાર ગાવે બોલી બદલાય ને બાકડાનું બોકડો કરી નાખે. ને તમે સુરતમાં જાઓ તો ત્યાં તો ગાઢ બોલ્યું એટલે સાવ સામાન્ય લાલા, એટલે સામાન્ય રીતે બધે ગાઢ બોલતા જ હોય. એટલે આપણે આશ્ચર્ય થાય કે ગધનું જ્યાં એના પપ્પાને તું કઈને બોલાવે. આપણે તો આશ્ચર્ય થાય કે ગધનું આ બાપાને તું કહેવાતું હોય છે, પણ એ લોકો બોલે છે ત્યાં સાવ સામાન્ય છે. તો ઘણી બધી રીતે આપણી બોલીઓ છે એ અલગ પડે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવી જેની જીભ એ જ રીતે એનું અર્થઘટન થતું હશે. એ કેટલીક તો આપણે અહીંયા સુધી રાખીએ. આવતા ક્લાસમાં આપણે આનાથી આગળ જોઈશું.